નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. અને આજ છે ગણેશ ચતુર્થી. તો ગણપતિ દાદાને જન્મ દિવસની બધાઈને શુભકામના. ને હાલો હવે તો ઘી લેવા જવાનું છે મારા પપ્પાને. તો રોડે ઊભા છે, તો હાલો જઈએ ને બરણી દઈએ. તો ફાઇનલી મિત્રો મારા પપ્પા આવ્યા હતા અને આપણે જઈ ગયા છે. આપણે બરણી દીધી તો લેવા ગયા છે ઘી. તો સારું, હાલો ઘરે જઈએ. હજી તો આગળ જઈ ગયો છું ને હવે ફટાફટ જઈ ઘરે જઈને નાહવું છે. નાહીને પછી ગણપતિ દાદાની પૂજા કરવાની. તો શું ઠેઠ લગી વિનાયક વ્લોગની અંદર અને કાયમીની જેમ આવો નવો સુંદર કરતા રહી મળીએ. ચાલો આપણે. તો ફાઇનલ મિત્રો જમવા બેસી ગયા છીએ. ગણપતિ દાદાને થાળ જમાડી લીધો છે અને જમવા બેસી ગયા છીએ. તો ગણપતિ દાદાને જમાડી હવે જમવા બેસી ગયા. તો બસ સારું બનાવ્યો બ્લોગની અંદર અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને માણતા રહ્યો. હવે જમીને મળી આગલી પાછા. ફાઇનલી મિત્રો આપણે ઘરનું કામ કરવાનું છે. તો વેકરો આવી ગયો. ઘડી પૂતાડા હતા, જમીનને બેઠા હતા. વેકરો આવી ગયો. વેકરો આખો થાપી કરી છે. ઘરકામ હમણાં કરવાનું છે સજીનું, એટલા માટે ટ્રેક્ટરને મજાવ્યું હતું. ટ્રેક્ટર આવ્યું હતું. તો બસ સારું જ્ઞાન બ્લોગની અંદર ને કામકાજ તો ક્યાંથી ચાલુ થાય કંઈ ખબર નહીં, પણ ઘરકામ કરવું જોઈએ કારણ કે સજીનું કામ બધું કરવું પડશે. હવે સોમાવું નજદીક છે તો બધું ઘરકામ કરવું પડે ને માથે ખોલવાનું. તો બસ સારું બનાવ્યો બ્લોગની અંદર અને સપોર્ટ કરતા રહીજો. તો ફાઇનલી મિત્રો જમીને આવી ગયા છીએ. હવે આવી ગયા છીએ હુવા ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે જો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર નવા ખાસ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.